તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 8 ચતુષ્કોણ ધોરણ 9 વિષય ગણિત છે આપણો. ઓકે, સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર પહેલો આજે જોઈ રહ્યા છીએ. ઓકે, અને આપ્યું શું છે દાખલામાં તે પહેલા તો જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. આપણે દર્શાવવાનું શું છે કે તે કયો છે? લંબચોરસ છે. તો લંબચોરસ જ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા લીધો છે એટલા માટે. ઓકે, આનું નામકરણ કરી દઈએ આપણે માટે. અહીંયા A, B, C અને D. ઓકે, તો હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. પહેલા તો આપણે લખી દઈએ કે આપણને આપ્યું શું છે. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણો AC અને BD સમાન છે. ઓકે, AC અને BD વિકર્ણો સમાન છે. હવે આપણે સાબિતીની શરૂઆત કરીશું. હવે તમારે ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો, બે ત્રિકોણ આપણને મળે છે. ત્રિકોણ DAB તમને અહીંયા આવી રીતના પણ હું દર્શાવી શકું. આ એક ત્રિકોણ મળે છે DAB. ઓકે, આ બાજુનો ત્રિકોણ, આ ત્રિકોણ DAB, પછી ત્રિકોણ CBA, તે રહ્યો આ બાજુનો ત્રિકોણ CBA. આ બે ત્રિકોણ થઈ ગયા, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. ઓકે, તેમાં તમારે ધ્યાન આપવાનું છે. હવે આપણને કહી દીધું છે કે વિકર્ણો સમાન છે. ઓકે, વિકર્ણો સમાન છે અને અહીંયા આપણે લઈ લીધો છે એક લંબચોરસ આકૃતિ લઈ લીધી છે. અહીંયા આપણને આપી દીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ આ. ઓકે, તો અહીંયા આપણે પહેલા શું લખીશું વિદ્યાર્થી મિત્રો? બે ત્રિકોણ લીધા આપણે, તો લખી દઈએ ત્રિકોણ DAB અને ત્રિકોણ કયો લીધો? CBA. ત્રિકોણ CBA માં આપણે જોવાનું છે. શું જોવાનું છે? વારાફરતી જોઈશું. અહીંયા આપણે લખીશું AD બરાબર BC. આ બે બાજુ AD બરાબર BC. અહીંયા લખીશું આપણે પ્રમેય 8.2. કેમ પ્રમેય 8.2? આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય છે? સમાન હોય છે. તો સામસામેની બાજુ સમાન થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી વસ્તુ શું લઈશું અહીંયા કે બંને ત્રિકોણમાં આપણને એક સરખું જેવું દેખાય છે. શું દેખાય છે તમને? AB બાજુ એક સરખી છે અહીંયા જોઈએ તો આપણે બંને ત્રિકોણમાં, તો એ લઈ લઈએ. માટે AB બરાબર AB. શું લખીશું? સામાન્ય બાજુ બંને ત્રિકોણની. કે સામાન્ય એટલે બંને ત્રિકોણોની બાજુ આવેલી છે. આપણે જોઈએ DAB માં પણ આવ્યું છે અને CBA માં પણ AB બાજુ આવી છે. હવે આપણે વિકર્ણ લઈ લઈએ. કારણ શું? વિકર્ણ આપણે કહી દીધું છે અહીંયા કે વિકર્ણો કેવા છે? સમાન છે. તો આપણે લખીશું અહીંયા વિકર્ણ AC બરાબર BD. કારણ લખીશું પક્ષ, આપણને પક્ષમાં જ આપ્યું છે અહીંયા. ઓકે, તો આપણને ખબર છે કે ત્રણ શરતો આપણને મળી ગઈ. તો આપણે આપણા બે ત્રિકોણ કેવા થઈ જશે? હવે એકરૂપ ત્રિકોણ. માટે આપણે શું લખવાનું? માટે કઈ બાજુ 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 બા 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 શરત મુજબ શું લખીશું આપણે? અહીંયા લખીએ કે ત્રિકોણ DAB, ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ આપણો બીજો CBA. આ આકૃતિ તમને સમજણ પણ એટલા માટે વિદ્યાર્થી મિત્રો મેં દોરી છે અહીંયા બાજુમાં. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં જોઈએ આપણે તો અહીંયા તમે જોશો કે AD અને BC બરાબર છે. AD બરાબર BC અને તેમની છેદિકા કઈ થશે? અહીંયા આપણે આ AD લઈએ, આ BC લઈએ તો તેમની છેદિકા આ રીતે થશે. કઈ બાજુ? AB થશે. ઓકે, અને તેમની છેદિકા AB છે. તો આપણને ખબર છે છેદિકાની એક જ તરફના અંતઃકોણનો સરવાળો કેટલો થાય? આ 180 થાય. માટે બે ખૂણા કયા લઈશું આપણે? ખૂણો DAB. ઓકે, આપણે એના પહેલા અહીંયા લખી દઈશું વિદ્યાર્થી મિત્રો કે આપણને એકરૂપ મળી ગયા છે ત્રિકોણ. તો ત્યાં જ આપણે લખી દઈએ કે એકરૂપ બાજુના અનુરૂપ ત્રિકોણ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ પણ સમાન હશે. તો અહીં લખી દઈશું આપણે. એના પહેલા લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ખૂણો DAB બરાબર ખૂણો લખીશું આપણે ખૂણો CBA.
કૌંસમાં લખી દેવાનું CPCT. ઓકે, એટલે આ આપણે ભૂલી ગયા હતા. ઓકે, હવે ત્યાર પછી આપણે શું લીધું કે એક જ તરફના અંતઃકોણના ખૂણાનો સરવાળો પણ કેટલો થાય 180. તો અંતઃકોણ કયા થશે અહીંયા? ખૂણો આ અને ખૂણો આ, એટલે ખૂણો DAB અને ખૂણો CBA. માટે ખૂણો DAB વત્તા ખૂણો CBA. કારણ શું લખીશું? તો કે છેદિકાની એક તરફના અંતઃકોણ. ઓકે, હવે છેદિકાની એક તરફ અંતઃકોણનો સરવાળો કેટલો થાય? તો કે આપણે અહીંયા લખી દેવાનું 180 લખી દેવાનું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો પછી આપણે શું લખીશું? અહીં ખૂણો DAB અને ખૂણો CBA અંતઃકોણ છે. સોરી, અંતઃકોણ નહીં આવે. શું આવશે? બંનેનો સરવાળો શું આવે છે વિદ્યાર્થી મિત્રો? 180 આવે છે. તો શું થશે? પૂરક કોણ. એ પૂરક કોણ છે અને તે સમાન છે. કેમ સમાન છે એવું લખ્યું આપણે? અહીંયા આપણે જોઈ શકીએ તો એ સમાન છે. હવે સમાન છે તો આપણે શું લખી શકીએ કે ખૂણો DAB બરાબર ખૂણો CBA બરાબર હું એ 90 લખીશ. કારણ શું? બંનેનો સરવાળો 180 છે અને બંને સમાન છે. હવે 80 180 સરવાળો હોય અને જો બંને સમાન હોય તો બંનેના કેટલા ભાગ પડે? 90 અને 90. તો બંનેના ખૂણાના માપ પણ કેટલા થાય? 90 સરખા જ થશે. માટે આપણે લખી શકીએ અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં કયા ખૂણા આપણને સરખા મળ્યા? A અને B. આ ખૂણો A અને આ ખૂણો B સરખા મળ્યા. ચતુષ્કોણ ABCD માં ખૂણો A અને B સરખા મળ્યા. પાછા કેવા મળ્યા? ખૂણો B કાટખૂણા છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના જો બે કાટખૂણા હોય, માત્ર જો એક જ વિદ્યાર્થી મિત્રો કાટખૂણો હોય ને તો તે લંબચોરસ જ હોય. માટે આપણે લખી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો તેવા ચતુષ્કોણ લંબચોરસ છે. માટે ચતુષ્કોણ ના વિકર્ણો સમાન છે અને તે કેવો છે? લંબચોરસ છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ દાખલો છે. કંઈ નથી કરવાનું. બે ત્રિકોણને લઈ લેવાના છે અને તેમને એકરૂપ સાબિત કરવાના છે અને છેદિકાની એક જ તરફના અંતઃકોણનો સરવાળો 180 બતાવવાનો છે, જેથી આપણો દાખલો અહીંયા પૂર્ણ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણમાં આપણે સ્વાધ્યાય 8.1 નો હવે દાખલા નંબર 2 જોવાના છીએ. ચાલો શરૂઆત કરીએ. રકમ શું આપી છે? સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. ઓકે, એના માટે આપણે એક ચોરસની આકૃતિ લઈ લીધી છે. તેના નામ આપી દઈએ બાજુના A, B, C અને D. ત્યાર પછી આપણે બંનેના વિકર્ણો સમાન છે, વિકર્ણો એકબીજાને દુભાગે છે, ત્યાં બિંદુ આપણે O નામ આપ્યું છે. આપણે અહીંયા લખીએ કે અહીં ચતુષ્કોણ ABCD ચોરસ છે. ઓકે, જે આપ્યું છે અને તેના વિકર્ણો AC અને BD O બિંદુમાં છેદે છે. ઓકે, O બિંદુમાં છેદે છે જે આપણે જોયું. પછી બીજું વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ચોરસ છે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. માટે આપણે શું લખીએ કે દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોય જ. ઓકે, મારે હવે આપણે અહીંયા ત્રીજું વિધાન લખીશું. શું લખીશું કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC અને BD એકબીજાને દુભાગે છે. જે આપણને ખબર છે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ થયો તો દુભાગવાના.
હવે આપણે શરૂઆત કરવાની દાખલાની. આટલું તો આપણને આપ્યું જ છે. હવે શું કરીશું? બે ત્રિકોણ લઈ લેશું. ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA. આ બે ત્રિકોણ જે પહેલા દાખલામાં લીધા હતા ત્યાં લંબચોરસ હતો, અહીંયા ચોરસ છે, તો આવા બે ત્રિકોણ થશે. ઓકે, આવા બે ત્રિકોણ થયા. અહીંયા એક આ અને એક આ, એક આ અને એક આ ત્રિકોણ. તો લખવાનું ત્રિકોણ DAB અને ત્રિકોણ બીજો કયો? CBA. આ ધ્યાન આપવાનું છે તમારે. ત્રિકોણ CBA માં આપણે જોઈએ તો આ બંને ત્રિકોણમાં આપણે જોઈએ તો આપણને કંઈક સરખું આપ્યું હશે બંનેમાં. સૌપ્રથમ તો AD અને BC હું સરખી બાજુ લઈશ. AD બરાબર BC. કારણ શું? આપણે લખવાનું ચોરસની બાજુ. કેમ ચોરસની બાજુ સરખી હોય છે? એટલા માટે. ત્યાર પછી આપણે ધ્યાનથી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ખૂણો DAB અને ખૂણો CBA. ખૂણો DAB બરાબર ખૂણો CBA પણ સરખા લઈશું આપણે. કારણ શું લખીશું? કાટખૂણા. કારણ કે ચોરસના ખૂણા કેવા હોય છે? બધા 90 અંશના હોય છે, તો કાટખૂણા આવશે. ત્યાર પછી બંનેમાં આપણે એક સામાન્ય બાજુ લઈ શકીએ. આ લઈ શકીએ. કઈ બાજુ હશે સામાન્ય બાજુ? AB. બંનેમાં સરખી છે આ બાજુ, માટે લખી લેવાનું કે AB બરાબર AB. અહીંયા શું લખવાનું? સામાન્ય બાજુ. ખૂબ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, હમણાં પૂરો થઈ જશે. હવે શું આપણને મળી ગયો? કઈ શરત અનુસાર? માટે આપણે લખી દેવાનું કે બાહુબા શરત મુજબ ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. ઓકે, ત્રિકોણ એકરૂપ મળી ગયા તો આપણે પહેલું સાબિત શું કરવાનું છે? આપણે સાબિત થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો કે વિકર્ણો સમાન છે. અહીંયા ધ્યાનથી આપણે જોઈએ તો વિકર્ણો સમાન સાબિત કરવાનું છે. તો એને અનુરૂપ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ DAB માં અને CBA માં બાજુ AC આવી જાય છે અને બાજુ BD પણ આવી જાય છે બંને ત્રિકોણમાં. આપણે લખી દે માટે AC બરાબર BD કૌંસમાં શું લખવાનું? CPCT અને સમીકરણ 1 આપી દો. કારણ કે આપણું પહેલું અહીંયા સાબિત થઈ ગયું છે કે વિકર્ણો સમાન છે. AC બાજુ આવી જાય છે અહીંયા વિકર્ણોમાં, એકમાં AC આવી જાય છે અને એકમાં BD આવી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાન આપીશું. આપણે સાબિત કરવાનું છે એકબીજાને કાટખૂણે દુભાગે છે આ વિકર્ણો. એટલે આ વિકર્ણો કાટખૂણે દુભાગે છે. તો આપણે બે ત્રિકોણ બીજા ધ્યાનમાં લઈશું. હવે ત્રિકોણ AOB. હવે ત્રિકોણ AOB લેવાનો છે અને બીજો ત્રિકોણ લેવાનો છે DOA. ત્રિકોણ DOA માં જોવાનું છે. હવે આપણે કયા ત્રિકોણ થયા? આ બે ત્રિકોણ વિદ્યાર્થી. એક આ થયો અને એક આ થયો. ઓકે, તો ત્રિકોણમાં પહેલું આપણે અહીંયા જોઈશું તો બંનેમાં AB બાજુ અને AD બાજુ સરખી છે. AD બરાબર AB. કારણ શું લખવાનું? ચોરસની બાજુ. ત્યાર પછી બીજું બંનેમાં શું સરખું છે આપણે જોઈએ તો OB અને OD. OB બરાબર OD. એનું કારણ શું લખીશું આપણે OB અને OD નું? તો આપણે લખીશું વિકર્ણ AC અને BD એકબીજાને દુભાગે છે. દુભાગે છે એટલે બંને સરખા ભાગ કરશે વિકર્ણના. તો આ બાજુ OB અને OD અને OB વિકર્ણ BD ની બે અડધી અડધી સરખી બાજુઓ થઈ. માટે આપણે લખી શકીએ કે OB બરાબર OD. હવે છેલ્લું શું બાકી રહી ગયું કે બંનેમાં સામાન્ય બાજુ AO અને AO રહેલી છે બંને ત્રિકોણમાં, તો તે લખી દઈએ. માટે AO બરાબર AO. શું લખીશું? સામાન્ય બાજુ. બસ દાખલો પૂરો થઈ જવાનો વિદ્યાર્થી મિત્રો. શું મળી ગયું આપણને? બંને ત્રિકોણ કેવા મળી ગયા? માટે કઈ શરત અનુસાર? એટલે લખવાનું માટે બા શરત મુજબ શું લખીશું કે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. ઓકે, હવે તે આપણે સાબિત શું કરવાનું છે હવે કે બંને કાટખૂણા છે. ધ્યાન આપવાનું છે તમારે. તો આપણે લખીશું અહીં ત્રિકોણ BOA, સોરી ખૂણો BOA. આ ખૂણો હવે ખૂણો BOA બરાબર આપણે લખી શકીએ અને ખૂણો DOA. કારણ શું? CPCT એકરૂપ ત્રિકોણ અનુરૂપ ખૂણાની બાજુ કેવી હોય છે? સરખી હોય છે. તો એના આધારે આપણે અહીંયા લખ્યું છે બંને ખૂણા કેવા છે? સરખા છે. હવે ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીં ખૂણો BOA વત્તા ખૂણો DOA હું લખીશ બરાબર 180.
કૌંસમાં લખીશું આપણે રેખિક જોડ ખૂણા. કેમ રેખિક જોડના ખૂણા? ધ્યાન આપવાનું છે બે ખૂણા પર, BOA અને DOA. તો આ BO અને DO માં એક રેખા BOD આ મળે છે અને AO આ મળે છે. તો આ બે ખૂણા કેવા થશે? રેખિક જોડના ખૂણા. અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આપણને ખબર છે, માટે આપણે લખીશું કે BOA અને DOA રેખિક જોડના ખૂણા છે. ઓકે, અને સોરી, ચાલો આટલું થઈ ગયું છે. હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, BOA બરાબર તો DO છે. તો અહીંયા DOA બરાબર હું BOA લઈ લઉં, અહીં લખી દઉં કે BOA વત્તા DOA બરાબર પણ આપણે BOA લઈ લઈએ, BOA બરાબર 180. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. હવે શું કરીશું? બે વખત ખૂણો BOA મળે છે બરાબર 180, માટે ખૂણો BOA બરાબર 180 ભાગ્યા 2 મળી આપણને એટલે 90 મળી આવવાનો, માટે ખૂણો BOA બરાબર 90 આવશે. હવે BOA બરાબર તો શું છે? DOA છે. તો માટે આમ પણ લખી શકીએ કે DOA બરાબર પણ કેટલા થશે? 90 આવશે. BOA આ 90 અંશ થયો અને DOA આપણને 90 અંશ થયો, તો આ કાટખૂણા થયા બંને. આપણું બીજું સમીકરણ આપણને મળી ગયું. આ સમીકરણ 2 આપી દઉં. આપણે લખી શકીએ હવે કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. માટે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો શું લખી શકીએ? સમીકરણ 1 અને 2 ઉપરથી લખીએ. ચાલો આપણે સમીકરણ 1 અને 2 પરથી, 1 પરથી આપણને મળ્યું કે બંનેના વિકર્ણો સમાન છે. ચતુષ્કોણ ABCD ના વિકર્ણો સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. ઓકે, સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, માત્ર થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો આના સાથે આપણો બીજો દાખલો પણ અહીંયા પૂર્ણ થાય છે.